નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ઉર્જા શાહ, સર્વોપથી યોગાલય માંજલપુર, વડોદરા. ગરમી ચાલુ થાય એટલે સૌથી મોટું જોખમ હીટ સ્ટ્રોક, જેને આપણે સાદી ભાષામાં કહીએ લૂ લાગવી. આપણું શરીર પોતાનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચરના હિસાબથી મેન્ટેન રાખે છે, પણ જો આપણે ધ્યાન ના રાખીએ અને આપણા શરીરનું ટેમ્પરેચર વધી જાય તો એ ગંભીર સમસ્યાઓમાં પરિવર્તિત થઈ શકે છે. જ્યારે લૂ લાગે છે ત્યારે શરીરનું ટેમ્પરેચર વધી જાય છે, ઉલટી, ઉબકા, ઝાડા જેવી સમસ્યાઓ જોવા મળે છે, પરસેવો આવવાનો બંધ થઈ જાય છે, અમુક લોકો તો બેભાન પણ થઈ જાય છે, જે એક ઇમરજન્સી સિચ્યુએશન ઊભી કરી દે છે. એટલે આજે આપણે જાણીશું કે આ લૂથી બચવા માટે આપણે પહેલાંથી શું સાવચેતી લઈએ કે આ બધી કન્ડિશનો આપણા પરિવારમાં કે આપણા લોકોને ઊભી જ ના થાય. ગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવાની ચાલુ થઈ જાય છે, જે બધાને જ ભાવતી હોય છે. આનું આપણે બધા જાણીએ છીએ, બાફલો છે, આમ પન્ના જેને કહીએ, બનાવીએ છીએ. તો તમે રોજ સવાર સાંજ એક ગ્લાસ કાચી કેરીનો બાફલો પીવો. બીજું છે, તમે 1 ચમચી વલિયારી છે, 1 ચમચી સૂકા ધાણા છે અને રાત્રે પલાળી દો 1 ગ્લાસ પાણીમાં અને સવારે ગાળીને એ તમે પી લો. એ ખૂબ ઠંડક કરશે. અથવા વલિયારી સાકરનું પાણી પીવો. બીજું છે કોકમ શરબત છે, નારિયેળ પાણી છે. નારિયેળ પાણીથી તમારા ઇલેક્ટ્રોલાઇટ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ બધું બેલેન્સ રહેશે, તો એનું સેવન કરવાનું રાખો. છાશ છે, આ બધાનું સેવન તમે જરૂરથી કરો. 3-4 પીસ ખજૂરના છે, એના ઠળિયા કાઢીને પીસીને એનો જ્યુસ પીવો, એનો રસ પીવો. આપણે માનીએ છીએ કે ખજૂર ખૂબ ગરમ હોય છે, પરંતુ એ બિલકુલ જ ગરમ નથી. ખજૂર ખૂબ ઠંડુ હોય છે, તો તમે એને ચિંતા કર્યા વગર એનું સેવન કરી શકો છો. એ તમારા શરીરમાં પિત્તનું શમન જ કરશે, ઠંડક જ કરશે. જે પણ સિઝનલ ફ્રૂટ્સ આવે છે, તરબૂચ છે, ટેટી છે, દ્રાક્ષ છે, આ બધાનું સેવન તમે વધારે કરો. જ્યુસી ફ્રૂટ્સ છે. વોટર લેવલ તમારું મેન્ટેન રાખો, હાઇડ્રેશન લેવલને મેન્ટેન રાખો. એટલે વધારેમાં વધારે તમે પાણી પીજો, જેથી તમને લૂ ના લાગે. જ્યારે બી તમે બહાર જાઓ તો પોતાને કવર કરીને જાઓ. દુપટ્ટો છે, ટોપી છે, આંખે ચશ્મા છે, ગોગલ્સ છે, એ લગાવીને જાઓ, જેથી ગરમ હવા તમને લાગે નહીં. અને બને તો 12થી 4નો જે સમય છે, જેમાં તડકો, સૂર્ય ખૂબ વધારે હોય છે, ત્યારે બહાર નીકળવું નહીં. અને સડન જે ટેમ્પરેચર ચેન્જ થતું હોય, ઠંડામાંથી ગરમ, ગરમમાંથી ઠંડામાં, બહારથી આવો એટલે તરત ઠંડુ ફ્રીજમાંથી લઈને 1 ગ્લાસ પાણી પી જવો. આવી બધી ભૂલ બિલકુલ પણ ના કરશો. પહેલાં ટેમ્પરેચર પોતાના બોડીને મેન્ટેન થવા દો, પછી ઠંડામાંથી ગરમમાં અથવા ગરમમાંથી ઠંડામાં જવાનો પ્રયાસ કરો. મિત્રો, આ ગરમીમાં લૂથી બચવા માટે જે કંઈ પણ ઉપાય કીધા એ જરૂરથી કરજો. તમને જરૂર લૂથી બચાવશે, કારણ કે આપણું અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે. અસ્તુ, ધન્યવાદ.